અહીંયા ધારી ગળધરા ખોડિયાર મંદિર એવું કહેવાનું થાય છે કે ભાઈ ગળધરા ખોડિયાર મંદિરનો ઇતિહાસ શું? તો માતાજીનું ખોડિયાર માતાજીનું ગામ વલભીપુર પાસે રોહિશાળા મામડિયા ચારણનું નેહડું ને એમ કહેવાય. માતાજી સાતેય બહેનોએ ત્યાં જીવતા સમાધિ લીધી. જીવતા સમાધિ લીધા પછી માતાજી સતી સ્વરૂપમાં પ્રગટ થયા અને અહીંયા આપણે ગળધરો કહેવાય છે. જે માતાજી અંદર પ્રગટ થયા એ ગળધરાની અંદર માતાજી પોતે પડીને પોતાનું શરીર ગાળી નાખ્યું. ગળા સુધી જ રહ્યા એટલે પોતે પથ્થર બની અને રાણેના ઝાડ નીચે બેસી ગયા. ગળું જ રહ્યું એટલે ગળધરાના ખોડિયાર કહેવાય. માતાજી માણસમાંથી પથ્થર બન્યા સ્વયંભૂ છે. પહેલું ગળધરા ખોડિયાર મંદિર, બીજું માટેલ જે વાંકાનેર પાસે આવ્યું, ત્રીજું જે રાજપરા ખોડિયાર કહી. 3 માતાજીના મુખ્ય મંદિર છે. બાકી તો અનેક મંદિરો છે. માતાજી પ્રગટ થયા આજે સંમત 400ની સાલમાં. આ 1681મું વર્ષ હાલે છે. ઓહો, જય માતાજી. જય માતાજી. અહીંયા અમારો જગ્યાનો ઇતિહાસ એવો છે કે અમારી પ્રણાલિકા છે કે અમે માતાજી હારથી જ અમે એમને સાધુ હાલ્યા છીએ. તો મારું નામ કાળુ બાપુ છે. અમારો મહંતનો સિલસિલા હાલતા હોય છે. પહેલાં મારા બાપુજી હતા ભાનુપુરી બાપુ, એમની પછીનું જે કંઈ ગાદીપતિ છે હું કાળુપુરી બાપુ મહંત. અને અહીંનો અમારો સિલસિલો આ છે. અહીંયા અન્નક્ષેત્ર પણ છે. નીચે માતાજીનો ધરો દર્શન કરવા જેવો છે. બાજુમાં આવો તો સફારી પાર્ક સરસ સિંહ દર્શન માટેનું અને બહુ સરસ ફરવાલાયક સ્થળ છે. અને માતાજીનું એવું રમણીય છે, 12 માસ પાણી ધોધ પડતો હોય અને બધી સગવડ છે. પધારો બધા. જય માતાજી. हाँ हाँ, जय माता जी. तो ये ऐतिहासिक रूप से काफ़ी मायने रखता है, काफ़ी पुराना इसका इतिहास है. ठीक उसके सामने ही ये एक वाटरफॉल की साइट है. काफ़ी अच्छी है. कुछ साल पहले तक हम इसके अंदर जाकर बाथ लेते थे, लेकिन अभी यहाँ पर वो बंद हो गया है. अभी यहाँ पर वो रिस्ट्रिक्टेड है, तो वो तो मैं नहीं कर पाऊँगा, लेकिन सिर्फ आप लोगों को दिखा रहा हूँ कि ये साइट जो है वो कितनी अमेजिंग है. और यहाँ के कुछ लोकल लोग ये बता रहे थे कि कभी कभार साल में यहाँ पर लायंस भी आया जाया करता है. तो ये बात थोड़ी इंटरेस्टिंग है. तो दिस इज़ द व्यू ऑफ दिस वाटरफॉल. तो ये ढारी डिस्ट्रिक्ट में है एक्चुअली.